રશિયામાં એલર્ટ આપી દેવામાં છે। રશિયા હવે એલર્ટ મોડ પર આવી ચૂક્યું હોવાના સમાચાર। રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને એક ઇમરજન્સી બેઠક બોલાવી છે। આપને કહી દઈએ કે ઇસ્કંદર મિસાઇલથી રશિયાનો યુક્રેન પર હુમલો કરાયો હતો। આપને કહી દઈએ કે રશિયા ખાસ એલર્ટ થઈ ગયું છે। યુક્રેને રશિયા પર સૌથી ઘાતક ડ્રોન વડે આ હુમલો કર્યો હતો। આ હુમલા પછી રશિયા એલર્ટ મોડ પર છે। ઇમરજન્સી બેઠક પુતિને બોલાવી હતી। આ ડ્રોન હુમલા પછીનો આ ઘટનાક્રમ 100થી વધુ ડ્રોન સાથે યુક્રેને રશિયા પર પ્રહાર કર્યો હોવાના સમાચાર છે। આ સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ગતિવિધિ। રશિયાના 4 એરબેઝને યુક્રેને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે। આપને કહી દઈએ કે આ હુમલા પછી રશિયા સ્તબ્ધ થઈ ગયું છે। 40 જેટલા ફાઇટર જેટ બોમ્બરને આ હુમલા દરમિયાન ખાસું નુકસાન પહોંચ્યું છે। રશિયામાં ઇમરજન્સી બેઠક બોલાવી લેવાઈ છે। ટ્રકમાંથી 4000 કિલોમીટર દૂર યુક્રેને ડ્રોન મારફતે આ હુમલો કર્યો અને હવે રશિયાની રડાર સિસ્ટમ છે એ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી હોવાના અહેવાલો મળી રહ્યા છે। એફપીવી ડ્રોનને ટ્રેક્સ કરવામાં રશિયન ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે આ હુમલા દરમિયાન નાકામ રહી હોવાની ચર્ચાઓ હવે જાગી છે। પરંતુ રશિયા હાલમાં એલર્ટ મોડ પર આવી ગયું છે। ઇમરજન્સી બેઠક બોલાવી લેવાઈ છે અને હવે રશિયા કયા પ્રકારનો જવાબ આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। તો યુક્રેનના હુમલાના પગલે રશિયામાં એલર્ટ આપી દેવાયું છે। રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિને બોલાવી હતી ઇમરજન્સી બેઠક। ઇસ્કંદર મિસાઇલથી રશિયાનો યુક્રેન પર હુમલો, વળતા જવાબમાં રશિયાએ પણ યુક્રેન પર હુમલો કર્યો હોવાના સમાચાર છે। તો યુક્રેનના હુમલા બાદ રશિયન સરકારમાં જાણે હડકંપ મચ્યો છે। રશિયા